ઓસ્ટ્રેલિયામાં આવીને મિકેનિકલ એન્જિનિયરો ચલાવી રહ્યા છે ટ્રક. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. ઓસ્ટ્રેલિયામાં આવીને મિકેનિકલ એન્જિનિયર જે થયેલા હોય એ ચલાવી રહ્યા છે ટ્રક. જો હું અત્યારે આવી ગયો છું અહીંયા ટ્રકના યાર્ડમાં. અહીંયા બધા જે ટ્રક પાર્ક કર્યા હોય અહીંથી લોકો લઈને જાય ને એ ટ્રક ચલાવે છે. તો હું અહીંયા આવી ગયો છું અહીંયા મારા મિત્રને મળવા માટે. અને મારો મિત્ર એક અહીંયા ટ્રક ચલાવી રહ્યો છે, જેણે મિકેનિકલ એન્જિનિયર કર્યું છે અને માસ્ટર ઓફ એન્જિનિયર બી કરેલું છે. તો આપણે આવો જાણીએ એની પાસે કે ભાઈ કેમ એ એના પેશનથી એ ચલાવી રહ્યો છે ટ્રક, કે એની કોઈ મજબૂરી છે એનાથી ટ્રક ચલાવી રહ્યો છે. આવો ત્યારે. તો આવો મિત્રો, જો આપણે એમની સાથે જાણીએ. આ છે મારા મિત્ર વિજયભાઈ. કેમ છો વિજયભાઈ તમે? બસ મજામાં. તમે? બસ અમે પણ મજામાં. તો હવે આ આપણને કહી રહ્યા છે કે ભાઈ તમે મિકેનિકલ એન્જિનિયર થયેલું છે અને તમે ટ્રક ચલાવી રહ્યા છો. તો આ તમારી કોઈ મજબૂરી છે કે તમારી પેશન છે એનાથી તમે ટ્રક ચલાવી રહ્યા છો? તમે બરાબર સાંભળ્યું. આ વાત એકદમ 100% સાચી વાત છે. હું મિકેનિકલ એન્જિનિયર છું અને મેં માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરેલું છે. પણ હું આ ટ્રક ખાસા ટાઈમથી ચલાવું છું અને એમાં મને ખુશી મળે છે. એમાં મારી કોઈ જ મજબૂરી નથી. મને એમાં મજા આવે છે અને જે મજા આવે એ જ હું કરું છું. તો આ મારું ડ્રાઇવિંગ મારો પેશન છે, તો એટલે હું ટ્રક ચલાવું છું. તો જોયું મિત્રો, એ વિજયભાઈ મારા ફ્રેન્ડ જ છે. એમને કોઈ એવી મજબૂરી નથી કે ટ્રક ચલાવી રહ્યા છે. એમણે મિકેનિકલ એન્જિનિયર કર્યું છે, એ બધું સાચી વસ્તુ છે. પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ કે એમનો સેલેરી શું છે અને એક્ઝેક્ટ રીઝન એમણે કેમ ટ્રક ચલાવવાનું પસંદ કરી રહ્યા છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. તો કીપ અપડેટેડ ફોર નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.